નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 23 માર્ચ જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। કચ્છમાં ઠેર ઠેર ઇતિહાસ પથરાયેલો છે। કચ્છમાં 300 કિલ્લા બનેલા હતા, જે યુદ્ધ સમયે રક્ષણ કરતા। આ કિલ્લાઓની રોમાંચક વાતો ઇતિહાસવિદ પ્રમોદભાઈ જેઠીએ કરી। જુઓ નવીન મહેતા સાથેની તેમની ખાસ મુલાકાત, જે જોવાનું ચૂકતા નહીં। કચ્છમાં ઠેર ઠેર ઇતિહાસ પથરાયેલો છે। કચ્છના લોકો ઐતિહાસિક વિરાસતો વિસરતા જાય છે, પણ ઘણા ઇતિહાસવિદો આ વિરાસતોની યાદ અપાવવા કામ કરે છે। તે પૈકી પ્રમોદભાઈ જેઠીએ સમગ્ર જિંદગી કચ્છના ઇતિહાસ માટે સંશોધન કાર્ય કર્યું છે અને અનેક પુસ્તકો લખ્યા છે। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ પ્રમોદભાઈ જેઠી સાથે કચ્છના કિલ્લાઓની વાત કરી। સૌને આશ્ચર્ય થશે કે કચ્છમાં 300 કિલ્લા બન્યા હતા। જાણીએ કચ્છના કિલ્લાઓની રોમાંચક વાતો અને આપણા ભવ્ય ભૂતકાળને વાગોળીએ। દર્શક મિત્રો, કચ્છ આખો એક ઐતિહાસિક જિલ્લો છે। એની અંદર ઠેર ઠેર ઇતિહાસ વિખરાયેલો પડ્યો છે। તો થોડાક ઇતિહાસવિદો આ આખી કચ્છની હિસ્ટ્રી અને ડિટેલમાં હિસ્ટ્રી, ગામે ગામ આવી જાતની જે ડિટેલ હોય એની હિસ્ટ્રી ભેગી કરી રહ્યા છે અને એમાં પુસ્તક કંઈક રૂપમાં કંઈક પુસ્તકો પણ બહાર પડ્યા છે। પ્રમોદભાઈ જેઠી પણ એક ઇતિહાસવિદ છે અને તેઓએ અનેક પુસ્તકો પણ લખ્યા છે અને ઇતિહાસની ખાસ જાણકારી છે। આપણે આજે એમના વિશે એક જ સબ્જેક્ટ ઉપર વાત કરવાના છીએ, કચ્છના કિલ્લાઓ વિશે વાત કરીએ। કચ્છના કિલ્લાઓ કેટલા ઐતિહાસિક છે, કેટલા અગત્યના છે અને જે તે સમયે એની અગત્યતા શું હતી, તો આપણે પ્રમોદભાઈ પાસે વાત કરીએ। પ્રમોદભાઈ, ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કેટલા કિલ્લાઓ છે કચ્છમાં? આમ કચ્છમાં સામાન્ય રીતે લોકોને અંદાજિત પ્રમાણે 8, 10, 20, 25, 50 અંદાજ હોઈ શકે, પરંતુ મને જ્યારે આ બધો રસ પડ્યો અને મેં જ્યારે કામ ચાલુ કર્યું તો ઓછામાં ઓછા 300 કિલ્લાઓ કચ્છમાં છે। 300 કિલ્લા। હવે આ કિલ્લાઓ આપ કહેશો કે બધે ઊભા છે કિલ્લાઓ બધે, તો ના, એમાં ઘણા એવા કિલ્લાઓ છે કે જેનું કચ્છના ઇતિહાસમાં ઉલ્લેખ છે પણ અસ્તિત્વ નથી, કારણ કે ભૂકંપમાં કે બીજા કોઈ પરિબળના હિસાબે કિલ્લાઓનો નાશ થઈ ગયો હોય। આમ છતાં પણ એનું નામ કચ્છના ઇતિહાસમાં લખાયેલું છે। બીજા જૂના કિલ્લાઓમાં જોઈએ તો કે હડપ્પન સાઈડના કિલ્લાઓ, તો કે જે ધોળાવીરા છે, કાનમેર છે, એ બધે જમીનની અંદર દટાયેલા કિલ્લાઓ છે। હવે ધીમે ધીમે જેનું ઉત્ખલન થાય છે ત્યારે કિલ્લાની દિવાલો જોવા મળે છે, તો આવાય કિલ્લાઓ છે। ઘણા કિલ્લાઓ એવા છે કે જે 8મીથી કરીને 10મી સદી સુધીમાં બન્યા છે, એ સોલંકી પીરિયડ કહેવાય છે। તો એ સોલંકી પીરિયડમાં બનેલા કિલ્લામાં આપણે જોઈએ તો કેરાનો કિલ્લો છે, કોટાઈનો કિલ્લો છે, પછી એટલે કોટાઈ એટલે પથરગઢનો કિલ્લો કહેવાય, કુંવરેશ્વર છે, પછી અણઘોરગઢનો કિલ્લો છે, જે બોલારીગઢ છે। તો આ બધી કિલ્લાઓ છે એ લગભગ 8મીથી 10મી સદીના છે। પછી એના પછીનો સમય જે આવે છે એ 17મી સદીનો સમય આવે છે। હવે 17મી સદીમાં જે રાજા હતા એ રાજાનું નામ હતું મહારાવ ડેસરજી, અને એ ડેસરા પરમેશ્વરા કહેવાય। એ ડેસરા પરમેશ્વરાના જે દિવાન હતા દેવકરણ શેઠ, તો એ દેવકરણ શેઠ એક કિલ્લાનો એક જેને કહેવાય ને કે કિલ્લાનો માહિર માણસ, કે જેને કચ્છની અંદર વધારેમાં વધારે જો કિલ્લા બનાવ્યા, મજબૂત કિલ્લાઓ, તો એના વખતમાં બન્યા 17મી સદીમાં। તો એનામાં આપણે જોઈએ તો ભુજનો કિલ્લો જે છે એ પણ એ જ વખતમાં બન્યો છે, માંડવીનો છે, રાપર છે, અંજાર છે। તો એ જે કિલ્લાઓ છે એ દેવકરણ શેઠના વખતમાં બન્યા। પછીથી જે સમય આવે છે 18મી સદીનો સમય, તો જમાદાર ફતેહ મામદનો ટાઈમ। હવે જમાદાર ફતેહ મામદના ટાઈમમાં ઘણા બધા કિલ્લાઓ બંધાણા। લગભગ કિલ્લાઓ જે કચ્છની અંદર જોવા મળે છે એ બધે 18મી સદીના કિલ્લાઓ છે। એના પછીથી જે છે એ ધાર્મિક સ્થાનોમાં કિલ્લાઓ, જેમ કે નારાયણ સરોવર છે, જીર્ણોદ્ધાર સ્થાન છે, તો એને પણ ફરતે જે કિલ્લા બાંધાણા કે જે ધાર્મિક સ્થળનું રક્ષણ થાય, તો એવા પણ કિલ્લા આપણે જોઈ શકીએ છીએ। પછી ઘણા બધા છે કે જે રાજવીઓએ પોતાના દરબારગઢ હોય એના રક્ષણ માટે કિલ્લો બંધાવ્યો, તો એને પણ આપણે કિલ્લો કહી શકીએ। તો આમ કચ્છની અંદર મારા અંદાજ પ્રમાણે 300 કિલ્લા જેવા થશે। મેં આમાં સંશોધન મારું ચાલુ જ છે
65 કિલ્લાઓની મેં મુલાકાત લીધી છે. એક એક જગ્યા ઉપરથી એક એક જાગીરદારને હું મળ્યો છું અને એના વિશે મેં બધી વાત કરી. ખાસ કરીને ઐતિહાસિક મહત્વ ધરાવે, જેમાં કોઈ યુદ્ધ થયા અથવા તો એ કિલ્લાને કારણે આપણે બચાવ થયો હોય કચ્છમાં, એવા કિલ્લાઓ, હવે આ કિલ્લાની જરૂરત એટલા માટે હતી કે બારે પરદેશી જે આક્રમણ થતા એના રક્ષણ માટે આ કિલ્લાઓ બનતા. હવે એવા કિલ્લાઓની અંદર આપણે જો જોવા જઈએ તો એક કંથકોટનો કિલ્લો, એ જબરદસ્ત કિલ્લો છે, મોટો. બીજો લખપતનો કિલ્લો, એ પણ મોટો કિલ્લો છે. અને ત્યાં પણ તમે સમજી લો કે આપણો ભુજનો કિલ્લો, ભુજિયાનો કિલ્લો. હવે ભુજિયાનો તમે કહો કે લડાઈ થઈ છે કે કેમ, તો કે ભુજિયાના કિલ્લા ઉપર 1723માં બન્યો કિલ્લો અને 1730માં 7 વર્ષ તેને થયા અને એક લડાઈ થઈ, જેને ભુજિયાની લડાઈ કહીએ છીએ. અમદાવાદનો ગવર્નર એટલે કે સૂબો શેર બુલંદ ખાન ભુજ ઉપર ચડાઈ કરી આવ્યો પોતાના લાવ લશ્કર સાથે અને કચ્છ રાજ્ય તેની સામે લડાઈ કરી અને એમાં એ કચ્છ રાજ્યનો વિજય થયો. એનું કારણ કે કિલ્લો બાંધાયેલો હતો અને એ કિલ્લાના હિસાબે કચ્છ રાજ્યનો વિજય થયો. જે નાગપંચમીની સવારી જે નીકળે છે એ કિલ્લાની વિજય સરઘસ છે. એ વિજય સરઘસ એટલા માટે નીકળતું. એટલે આમ જોવા જાવ તો કિલ્લો જે છે એક અગત્યતા હતી એક સમયમાં, પણ આઝાદી પછીથી આપણે એ કિલ્લા પ્રત્યે બિલકુલ આપણું ઉદાસીનતા થતી ગઈ. ધીમે ધીમે જે કિલ્લાની અંદર ભૂકંપને લીધે જે નુકસાન થયા એમાં કિલ્લાઓ પડી ગયા. એ કિલ્લાઓ જે પડી ગયા એટલે એની અંદર બહારના જે લોકોની આવજાવ પણ એની અંદર થતી ગઈ. પહેલાં કિલ્લા બંધ, દરવાજા બંધ થઈ ગયા, અંદર કોઈ પ્રવેશ ન કરી શકે. પણ પછી ધીમે ધીમે એની અગત્યતા ઓછી થતી ગઈ. કારણ કે આજે કિલ્લાની વાત કરો તો કોઈ મસ્કરી કરશે કે શું આ પાગલ જેવી વાતો કરે, કિલ્લો ઉપરથી બોમ્બ ફેંકે છે તો હવે કિલ્લાની શું આપણે જરૂરત રહી. તો હવે એક જેને કહેવાય ને કે લશ્કરી રીતે કોઈ જરૂરત નથી, પણ એક સાંસ્કૃતિક રીતે કે જે આપણી વિરાસત હતી એની જવાબદારી આપણી આવે છે એને સાચવવા. આજે જો કચ્છની અંદર પ્રવાસન જો વધી રહ્યું છે એ પણ એક હેરિટેજ ઉપર જાય છે. તો હવે જો હેરિટેજની અંદર જો વિકાસ કરવો હોય તો આ કિલ્લાઓ બચાવવા જરૂરી છે. એમાં પણ હું તમને કહું તો સારામાં સારો કિલ્લો અત્યારે ઊભો કિલ્લો પુનડીનો કિલ્લો છે. ચારે બાજુએ એને કિલ્લાની દિવાલ છે, નાનો એવો કિલ્લો છે અને બહુ સારો છે. 1/2 કિલોમીટર બાય 1/2 કિલોમીટરનો છે. તે એના દરવાજા તમે જુઓ કે તો પણ બહુ સારા છે. એક બીજો લાંબામાં લાંબો કિલ્લો હોય તો લખપતનો કિલ્લો છે, 7 કિલોમીટરનો કિલ્લો છે, લાંબામાં લાંબો. પછી જે મજબૂતમાં મજબૂત કિલ્લો હતો એ કંથકોટનો કિલ્લો હતો. એનો દરવાજો નહોતો મળતો, એનો દરવાજામાં એન્ટ્રી કેમ થવી એ પણ તમને ખબર ન પડે. એ ટાઈપના એના વળાંકવાળા દરવાજા અને એની અંદર પણ હાથીથી જો હુમલો થાય તો એ હાથીના માથામાં લાગે એટલે એવા સોયા હોય ઉપર ગઢની દરવાજા ઉપર, એટલે હાથી પણ એના ઉપર આક્રમણ ન કરી શકે. આ ટાઈપના મજબૂત કિલ્લાઓ કચ્છની અંદર જોવા મળે છે. ખાસ કરીને આપણે કંથકોટનો કિલ્લો કોને બનાવ્યો? કંથકોટનો કિલ્લો બન્યો છે 9મી સદીમાં બન્યો. સમા રાજપૂત લોકો, જે આપણે કહેવાય કે જામ મોડે બનાવ્યો છે, જામ મોડે. અને એ સમા જે છે એ બધે સિંધમાંથી કચ્છમાં આવ્યા અને સિંધમાંથી જે બે ભાઈ આવ્યા મોડ અને મનાઈ, એમાં મોડ જે હતો એ પહેલા લખપત બાજુ પાટગઢ હતું, પાટગઢ પાસે એને પોતાનો કિલ્લો બંધાવેલો. પણ પછીથી એક ભાઈ હતો એ મોડ આવ્યો રાપર બાજુ એટલે વાગડ બાજુ આવ્યો અને એક ભાઈ રહ્યો મનાઈ એ જે લખપત સાઈડ બાજુ જો. તો જે મોડ છે એને બનાવવો હતો પણ એ ન બની શક્યો, એનો દીકરો સાળે બનાવ્યો. એટલે 9મી સદીમાં એ કંથકોટનો કિલ્લો બંધાયેલો છે. દર્શક મિત્રો, આપણે જોયું કે કિલ્લાઓની શું હિસ્ટ્રી છે અને 9મી સદીમાં બનેલા કિલ્લાઓ કચ્છમાં છે. અને આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી હવે કિલ્લાઓની સાચવણીનું કામ પુરાતત્વ વિભાગે ખરેખર જાળવવું જોઈએ, જેથી કરીને આપણી ધરોહર, આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ અને આવનારી પેઢીઓ પણ વર્ષો સુધી જોઈ શકે. નવીન મહેતા સાથે અંકુર ભંસાલી, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ. આમ કચ્છના કિલ્લાઓનો ભવ્ય ઇતિહાસ છે અને પુનડીમાં આજે પણ અકબંધ કિલ્લો ઊભો છે જે જોવાલાયક છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી
20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.